હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.2માં આપણે વર્ગો શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું a વત્તા બીનો વર્ગ. a વત્તા બીનો વર્ગ કરવાનો બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગનું સૂત્ર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમારે સૌપ્રથમ શું કરવાનું છે, આ સૂત્રનો ઉપયોગ કરીને 1 થી 6 દાખલા ગણવાના છે 5.2માં. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે હવે સ્ટાર્ટ કરીશું. તો 32 છે. તો સૌપ્રથમ આપણે કઈ રકમ છે 32. તો 32ના બે ભાગ પાડવાના a વત્તા બીનો વર્ગ. તો a એટલે આપણી વેલ્યુ થાય 30માં 2 નાખીએ તો કેટલા થઈ જાય 32 થઈ જાય. તો a આપણું 30 કહેવાય, b એટલે કેટલું થયું 2 એટલે 32 થઈ ગયું. ab નો વર્ગ એટલે કે 30 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા 32 થઈ ગયા. અને એનો શું કર્યો આપણે વર્ગ કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે તમને જોશો કે પ્રથમ છે તો a નો વર્ગ, a એટલે આપણા માટે 30 અને b એટલે આપણે 2 લખવાના વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે, તો a એટલે 30નો વર્ગ બરાબર. પછી કેટલા છે 2 છે તો 2 લખશું. a પાછા આવ્યા તો a એટલે કેટલા 30 લખવાના. b દેખાય ત્યાં આપણે કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો, b દેખાય ત્યાં આપણે 2 લખવાના. અને વત્તા બીનો વર્ગ એટલે 2નો વર્ગ કરવાનો વિદ્યાર્થી મિત્રો, બરાબર. શું કર્યું, a નો વર્ગ એટલે 30, 2ના 2, a ની વેલ્યુ કેટલી છે, કિંમત છે 30, b ની કિંમત કેટલી છે 2 અને b નો વર્ગ એટલે કે 2નો વર્ગ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 30નો વર્ગ કેટલો થાય, તો સૌપ્રથમ તમને વર્ગ આવડવા જોઈએ. તો 30નો વર્ગ થાય 900 થશે. કેટલો થશે 900. અને 2 તેરી 6. જો હવે તમને શોર્ટકટ શીખવાડું, 2 તેરી 6 અને પાછળ મીંડું એટલે કેટલા થઈ ગયા 60. 60 દુ કેટલા થઈ જશે 120 થઈ જશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 120. નહીતર આવી રીતે પણ કરો, 2 દુ 4, 4 ગુણ્યા 30 એટલે 120. તમને જે રીતે ફાવે તે રીતે તમે કરી શકો છો. 2 નો વર્ગ કેટલો થશે 4. હવે તમારે જોવાનું છે કે 900 વત્તા 120 વત્તા 4. તો 900માં 100 નાખીએ તો કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, જો 900 વત્તા 120 વત્તા 4. તો 4, 2, 9 ને 1 10 કેટલા થઈ ગયા 1024 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 32નો વર્ગ શું થશે આપણે 1024. હવે 35 છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનો છે 35નો વર્ગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો 35ને પણ શું આપણે કઈ રીતે લખવાનું, a વત્તા બીના વર્ગ મુજબ. તો આપણે લખશું 30 વત્તા 5નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૂત્ર મુજબ કામ કરશું કે સૌપ્રથમ a નો વર્ગ, a એટલે આપણા માટે કેટલા ગણવા, અહીંયા જ ધ્યાન રાખવાનું, આપણું a છે ને આ 5 શું છે b છે. તો a નો વર્ગ કહીએ એટલે આપણે કેટલાનો વર્ગ લખવાનો 30નો વર્ગ લખશું વિદ્યાર્થી મિત્રો. 2ના 2, a ની વેલ્યુ કેટલી છે, એની કિંમત છે 30, તો અહીંયા આપણે 30 લખશું. b ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો 5, તો અહીંયા આપણે 5 લખશું. અને b નો વર્ગ એટલે આપણે 5નો શું કરી દેવાનો વર્ગ કરી નાખશું. હવે 30નો વર્ગ આપણે આગળ જ જોયું હતું, તો 30 ગુણ્યા 30, બે રકમ હોય એટલે 0, 0નો 3 હારે ગુણાકાર 0, 3 તેરી 9 એટલે કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો 30નો વર્ગ 900. 2 ગુણ્યા 30 કેટલા થાય 2 ગુણ્યા 30 એટલે 60 થઈ જાય. અને 60 ગુણ્યા 5 તો કેટલા થશે 300. 2 ગુણ્યા 30 એટલે 60, 60 ગુણ્યા 5 કરો એટલે 300 થઈ જશે. અને 5નો વર્ગ કેટલો થશે 25. હવે 900માં 300 નાખીએ તો 1200, અને 1200માં 25 ઉમેરો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1225 થશે. ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે.
ઓકે રાઈટ. હવે આપણે 86નું છે તો 86માં પણ આપણે શું કરશું, તેનો વર્ગ કરવાનો છે તો 86નો આપણે વર્ગ લખી નાખશું. તો 86ના ભાગ કઈ રીતે પાડવાના, 80+6 અને શું કરવાનો, આખા કૌંસનો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, a + b, a એટલે આપણો 80 સમજવાના, b એટલે કેટલા સમજવાના, અહીંયા 6 સમજશું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખશું a નો વર્ગ, a નો વર્ગ એટલે કેટલાનો વર્ગ થશે આપણો, 80નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. 2 ના 2, a એટલે કેટલા છે આપણી પાસે, 80 છે વિદ્યાર્થી મિત્રો. અને b એટલે કેટલા છે આપણી પાસે, 6 છે. અને b નો વર્ગ એટલે આપણે કેટલા લખવાના, 6નો વર્ગ લખવાનો. હવે વિદ્યાર્થી મિત્રો તમને 8નો વર્ગ આવડે છે, તો કે હા. તો 8નો વર્ગ 64 થાય. 64ની પાછળ 0ની પાછળ કેટલા મીંડા લગાવી દેવાના, 2 લગાવી દો એટલે કેટલા થઈ જશે, 6400. 8નો વર્ગ 64, હવે 0નો વર્ગ કરીએ તો તમારે 2 0 લગાડી દો એટલે 6400 થઈ ગયા. ઓકે હવે આમાં જુઓ, 2 80 કેટલા થાય, 160. 160 ગુણ્યા 6 કરો તો કેટલા થશે, 960 થશે. 80 × 160, 160 ગુણ્યા 6 કરો એટલે 960 થશે. અને 6નો વર્ગ કેટલો થશે, 36. તો હવે તમારે શું કરવાનું, આનું પ્લસ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે લખીએ 6400 960 + 36. 6 ને 3 કેટલા થઈ જશે, 9. 4 ને 9 13, વધી પડી 6 ને કેટલા થશે, 7. 7396. 7396. હવે 93 છે, આપણે શું કરવાનું છે, 93નો શું કાઢવાનો છે, વર્ગ કરવાનો છે. તો આપણે લખીએ 93નો વર્ગ. તો 93ના ભાગ પાડો a + b² મુજબ. a એટલે 90, b એટલે કેટલા 3, અને શું કરવાનો, એનો વર્ગ કરવાનો એટલે કે આખા કૌંસનો વર્ગ. હવે સૂત્રમાં a નો વર્ગ, a એટલે આપણી માટે કેટલા છે અહીંયા 90, અને b દેખાય એટલે આપણે સમજવાનું કે 3 લખશું. તો હવે સૂત્ર મુજબ a નો વર્ગ એટલે કે 90નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 ના 2, a એટલે કેટલા છે આપણી પાસે 90, b એટલે કેટલા છે આપણી પાસે 3, વત્તા b નો વર્ગ એટલે આપણી પાસે 3નો વર્ગ લખશું વિદ્યાર્થી મિત્રો. 90નો વર્ગ, 90 એટલે કે 9નો વર્ગ લખો. 81 પાછળ કેટલા 0 લગાવી દેવાના, 2 0 લગાવો એટલે 8100 થઈ જશે. હવે 9 × 2 કેટલા થાય, 18, અને પાછળ 0 લગાવો એટલે 180. 180નો 3 હારે ગુણાકાર કરો એટલે કેટલા થઈ જશે, 540. અને 3નો વર્ગ કેટલો થશે, 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્લસ કરીએ આનો 8100, અને થોડું એક બાજુ વર્કિંગમાં બતાવી દીધું. 8100 + 540 અને 9, તો 9, 4, 1 ને 5 6 અને 8, 8649. બરાબર. આ ચોથાનો જવાબ. હવે પાંચમું છે 71, 71. તો 70 ને 71, તો a + b નો વર્ગ. a એટલે 70, b દેખાય આપણે, b એટલે કેટલા સમજવાના 1, અને એનો શું કરવાનો આપણે વર્ગ કરશું વિદ્યાર્થી મિત્રો. તો હવે સૂત્ર મુજબ a નો વર્ગ એટલે આપણે લખશું 70નો વર્ગ. 2 ના 2, a ની વેલ્યુ કેટલી છે, 70 છે. b ની વેલ્યુ કેટલી છે, 1 છે. અને શું કરવાનો, b નો વર્ગ. સૂત્ર મુજબ જ કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. 70નો વર્ગ એટલે 7નો વર્ગ 49. 0 નો 2 થાય, આપણે 70 છે, 7નો વર્ગ 49 થાય, એની પાછળ 2 0 લગાવી દો એટલે 70નો વર્ગ થઈ જાય 4900. 2 × 7 = 14, પાછળ 0 લગાવો એટલે 140, એકા 140. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કર્યું, 2 × 7, 2 × 7 = 14, અને પાછળ 0 એટલે 140.
ઓકે, અને 1નો વર્ગ શું થાય? 1 જ થાય, બરાબર. 1નો વર્ગ 1 જ થશે વિદ્યાર્થી મિત્રો. તો 49માં 140 નાખો એટલે કેટલા થઈ જશે? 5040. અને 5040માં 1 નાખો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 5041. બરાબર વિદ્યાર્થી મિત્રો, 5041 થઈ ગયા. હવે નેક્સ્ટ હવે છે 46 છે વિદ્યાર્થી મિત્રો. તો 46નો શું કરવાનું છે? આપણે વર્ગ શોધવાનો છે. તો વર્ગ કઈ રીતે શોધશું? a વત્તા બીનો વર્ગ. a એટલે 40 પ્લસ સાઇન બી એટલે કેટલા સમજવાના? 6, અને એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. હવે સૂત્ર મુજબ, હવે સૂત્ર શું હતું? a નો વર્ગ, a દેખાય એટલે 40નો વર્ગ. 2 લખો. a ની કિંમત કેટલી હતી? તો કે 40 હતી. બી ની કિંમત કેટલી હતી? 6 હતી. અને બીનો વર્ગ એટલે કેનો વર્ગ થશે? 6નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ? ઓકે. 40નો વર્ગ શું થાય? 1600 થશે. 4 ચોકુ 16, પાછળ 2 0 લગાડી દો એટલે 40નો વર્ગ. 40 તો કેટલા થશે? 80. 80 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 480 થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 40 દુ 80, 80 6 કેટલા થાય? 480. અને 6નો વર્ગ કેટલો થશે? 36 થશે વિદ્યાર્થી મિત્રો. હવે પ્લસનું ટોટલ કરવાનું છે. તો અહીંયા કરીએ આપણે. 1600 વત્તા 480 વત્તા 36. 6, 8 ને 3 11, વધી પડી 1. 6 ને 4 10 ને 1 વધી પડી 1, 11, અને વધી પડી 1 ને 1 2, 2116. તો 46નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 2116. તો આ હતો સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તેમને પણ આ વિડીયો દ્વારા એમને પણ આ વિષયનું જ્ઞાન મળે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.